વિવિધ જિલ્લાઓમાં નાયબ મામલતદાર અને રેવન્યુ તલાટી તરીકે ફરજ બજાવતા કર્મચારીઓની બદલી કરવામાં આવી છે, જેમાં વિવિધ કચેરીઓમાં ફરજ બજાવતા 145 નાયબ મામલતદાર અને 207 રેવન્યુ તલાટીની જિલ્લા ફેરબદલીના આદેશ કરવામાં આવ્યા છે। સરકારી હુકમમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ બદલીઓ વહીવટી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે અને સંબંધિત કર્મચારીઓને નિર્ધારિત સમય મર્યાદામાં નવા જિલ્લાઓમાં હાજર થવાનું રહેશે। સાથે જ ફેરબદલી પામનાર કર્મચારીઓ દ્વારા કોઈપણ પ્રકારની રજૂઆત કે અપીલ માન્ય રહેશે નહીં તેવો પણ આ હુકમમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં જ યુનિવર્સિટીની ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલ આવેલી છે, ત્યારે ગુજરાત યુનિવર્સિટીના હોસ્ટેલના ડી બ્લોકના ધાબેથી તેમજ ડી બ્લોકની પાછળ આવેલી જગ્યામાંથી 100થી પણ વધુ દારૂની ખાલી બોટલો મળી આવી છે। ત્યારે આ શિક્ષણનું ધામ છે કે પછી દારૂનો અડ્ડો છે, તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। યુનિવર્સિટી કેમ્પસમાંથી આટલી મોટી સંખ્યામાં દારૂની બોટલ મળી આવી છે, ત્યારે અહીં કામ કરતી સિક્યુરિટી એજન્સીઓ ઉપર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। આજે સવારે મહારાષ્ટ્રના બારામતીમાં વિમાન ક્રેશ થતાં ઉપમુખ્યમંત્રી અજીત પવાર સહિત 5 લોકોના મોત નીપજ્યા છે। અજીત પવાર મહારાષ્ટ્ર પંચાયત ચૂંટણી માટે જનસભાને સંબોધવા બારામતી જઈ રહ્યા હતા, ત્યારે મહારાષ્ટ્ર એવિએશન ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ વિમાન બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ માટે એપ્રોચ કરી રહ્યું હતું, પરંતુ પાયલટને રનવે સ્પષ્ટ દેખાયો ન હોવાથી તે વિમાનને ફરીથી ઊંચાઈ પર લઈ ગયો હતો અને ફરીથી લેન્ડિંગ કરવાનો પ્રયાસ કરતા વિમાન રનવે પરથી લપસીને ક્રેશ થઈ ગયું હતું, જેમાં અજીત પવારના સુરક્ષાકર્મી, 2 પાયલટ અને 1 મહિલા ક્રૂ મેમ્બર સહિત 5 લોકોના મોત નીપજ્યા હતા।